ડીસા તાલુકામાં અનરાધાર વરસાદ, ખેડૂતોના તૈયાર પાક બિયારણ અને વાવણીને વ્યાપક નુકસાન। ડીસા તાલુકાના ગામોમાં ખેડૂતોની હાલત કફોડી, સરકાર સહાય જાહેર કરે તેવી માંગ। ડીસા તાલુકામાં ખેડૂતોની લણણી અને વાવણી સમય શરૂ થયેલ વરસાદ ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે। ડુવા, દરપડા, વાસણા, આશડા, નવા, માણેકપુરા સહિત અનેક ડીસા તાલુકાના ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જતા જુવાર, બાજરી, ખાસ મગફળી જેવા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। એક તરફ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ઉપયોગ કરી વાવણીની તૈયાર કરી હતી, તો બીજી તરફ તૈયાર થયેલા પાક પણ વરસાદની ઝપેટમાં આવી ગયા છે, જેને કારણે ખેડૂતોને બેવડો માર પડ્યો છે। પ્રાથમિક અંદાજ મુજબ ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઊભા પાક સંપૂર્ણપણે પલળી ગયા છે। મગફળી, જુવાર અને બાજરી જેવા પાકો જે હવે વેચાણ માટે તૈયાર હતા તે પાણી લાગવાથી બગડી ગયા છે। આ પલળી ગયેલા પાકને માર્કેટમાં અડધી કિંમતે પણ વેચવા જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ ઉપરાંત ઘણા ખેડૂતોએ વાવણી માટે દવા છાંટી તૈયાર રાખેલું બિયારણ પણ વરસાદને કારણે વાવણી ન થઈ શકતા નકામું બની ગયું છે। આનાથી ખેડૂતોને બિયારણ અને દવાનો ખર્ચ પણ માથે પડ્યો છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે વાવણીના સમયે જે શરૂ થયેલો વરસાદ રોકાવાનું નામ ન લેતા અનેક ખેડૂતોના ખેતરો હજુ પણ વાવણી વગરના પડ્યા છે। આને કારણે ખેડૂતો વાવણી કરવામાં લેટ પડ્યા, જેનો પણ તેમને મોટો આર્થિક માર પડ્યો છે। ખેડૂતોની આશા પર પાણી ફરી વળતા તેઓ ગંભીર આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે। આ ઘટના અંગે સ્થાનિક ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે સર્વે કરી નુકસાનીનો અંદાજ કાઢવામાં આવે, વહેલી તકે વળતર ચૂકવવામાં આવે, જેથી તેઓ ફરીથી પાક લઈ શકે। જો સરકાર દ્વારા તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતોની હાલત વધુ દયનીય બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે। અહેવાલ ચેતનભાઈ શ્રીમાળી।